જય માતાજી મિત્રો, આજે હું તમને એવી જગ્યાએ લઈ આવ્યો છું જ્યાં ખુદ ભગવાન રામ રોકાયા હતા અને જમીનમાંથી હનુમાન દાદા પ્રગટ થયા છે। આ અનોખું રહસ્ય જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। દુનિયામાં મંદિરો તો હજારો છે, પણ અમુક જગ્યાઓ રહસ્ય એવા હોય છે કે વિજ્ઞાન પણ માથું નમાવે। આજે હું તમને ત્યાં લઈ આવ્યો છું જ્યાં હનુમાન દાદા કોઈએ પધરાવ્યા નથી, પણ એ સ્વયં જમીનમાંથી પ્રગટ થયા છે અને સાથે તાપી નદીનો એવો ઇતિહાસ જ્યાં સાક્ષાત રામ ભગવાને વિરામ લીધો। તૈયાર થઈ જાઓ એક અનોખા વ્લોગ માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે પહોંચી ગયા છીએ રામેશ્વર મહાદેવના શરણમાં। અહીંની હવા અને અહીંની શક્તિ કંઈક અલગ જ છે। અહીંના પથ્થરમાં પણ રામ નામનો ઇતિહાસ છુપાયેલો છે। ચાલો મારી સાથે આ પવિત્ર અને રહસ્યમય સ્થાનના દર્શન કરવા। જુઓ આ રામેશ્વર મંદિરનો નજારો। એક બાજુ તાપી નદી વહી રહી છે અને બીજી બાજુ આ ઐતિહાસિક મંદિર છે। દૂર જે પાવર પ્લાન્ટ દેખાય છે અને મંદિરનું આ આખું પરિસર છે તે જોવાલાયક છે। અહીં આવીને જે પોઝિટિવિટી મળે છે એ ખરેખર અદ્ભુત છે। હવે દર્શન કરો સાક્ષાત દેવોના દેવ મહાદેવના। આ સુંદર પ્રતિમાને જોઈને જ મનને એક અનોખી શાંતિ મળે છે। તાપી નદીના આ પવિત્ર કિનારે બિરાજમાન મહાદેવના આ રૂપના દર્શન ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે। હર હર મહાદેવ। આ પ્રતિમાના તેજને જુઓ મિત્રો। કહેવાય છે કે આ ભૂમિનું કણ કણ રામ અને શિવના ભક્તિથી ભરેલો છે। રામેશ્વર મહાદેવના આ મનોહર રૂપના દર્શન કરીને ધન્ય થઈ જવાય છે। તમે પણ ઘરે બેઠા આ દિવ્ય પ્રતિમાના દર્શન કરો। હવે જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એ મુખ્ય રામેશ્વર મહાદેવ મંદિર તમારી સામે છે। આ એ જ ઐતિહાસિક શિખર છે જેની નીચે હજારો વર્ષનો ઇતિહાસ અને શ્રદ્ધા જોડાયેલી છે। આ ભગવી ધજાઓ જે રીતે લહેરાઈ રહી છે તે જોઈને જ મન ભક્તિમય બની જાય છે। ચાલો હવે અંદર જઈએ અને દાદાના આશીર્વાદ લઈએ। આ રામેશ્વર મંદિરનો ઇતિહાસ સાંભળીને તમે પણ દંગ રહી જશો। કહેવાય છે કે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં પ્રભુ શ્રી રામે પોતાના હાથે મહાદેવની સ્થાપના કરી હતી। વનવાસ દરમિયાન અહીં રોકાઈને રામ ભગવાને તાપી નદીના જળથી મહાદેવનો અભિષેક કર્યો હતો। આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે। માન્યતા છે કે જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ દરમિયાન અહીંથી પસાર થતા હતા ત્યારે તેમણે આ પવિત્ર તાપી નદીના કિનારે મહાદેવની પૂજા કરી હતી। એટલે જ આ સ્થાન રામેશ્વર તરીકે ઓળખાય છે, જ્યાં રામના ઈશ્વર એટલે કે શિવજી બિરાજમાન છે। હવે દર્શન કરો તમે સાક્ષાત રામેશ્વર મહાદેવના। આ શિવલિંગની દિવ્યતા અને અહીંની ઉર્જા ખરેખર અદ્ભુત છે। કહેવાય છે કે આ પવિત્ર શિવલિંગની પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે। તો તમે પણ ઘરે બેઠા મહાદેવના આ દિવ્ય રૂપના દર્શન કરી ધન્યતા અનુભવો। આ શિવલિંગનો ઇતિહાસ સીધો રામાયણ કાળ સાથે જોડાયેલો છે। લોકવાયકા મુજબ વનવાસ દરમિયાન જ્યારે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે તાપી નદીના આ પવિત્ર તટ પર રોકાયા હતા। ભગવાને પોતાની નિત્ય પૂજા અને આરાધના માટે અહીં મહાદેવની સ્થાપના કરી હતી। રામના ઈશ્વર એટલે કે રામેશ્વર, જે રીતે દક્ષિણમાં રામેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ છે તેવી જ રીતે આ તાપી કિનારે આવેલા આ રામેશ્વર મહાદેવ તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે। આવા પવિત્ર નદીના કિનારે રામ ભગવાને પોતે જ જે શિવલિંગની પૂજા કરી હોય તેના દર્શન માત્રથી જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે। મહાદેવના શરણમાં આવીને શાંતિ મળે છે। ભલે ગમે તેટલી દોડધામ હોય, પણ જ્યારે આ પવિત્ર શિવલિંગ સામે બેસીને આંખો બંધ કરીએ ત્યારે બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે। મેં મારા માટે અને મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો માટે દાદા પાસે પ્રાર્થના કરી છે કે સોનું કલ્યાણ થાય। રામેશ્વર મહાદેવના ખૂબ જ સરસ દર્શન થયા મિત્રો। મંદિરમાંથી બહાર આવતી વખતે જે પોઝિટિવિટી અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે। મન એકદમ હળવું થઈ ગયું છે। જો તમે ક્યારેક આ બાજુ આવો તો તાપી કિનારે આવેલા આ પવિત્ર સ્થાનના દર્શન કરવાનું ચૂકતા નહીં। મિત્રો, આ પવિત્ર સ્થાનને જે શાંતિ અને શક્તિ આપણે અનુભવી રહ્યા છીએ તેના પાયામાં આ મહાન સંત શ્રી આત્માનંદ સ્વામીની વર્ષોની તપસ્યા રહેલી છે। તેમણે જ આ રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને આ સ્થાનને પવિત્ર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે। સ્થાનિક લોકોની માન્યતા મુજબ સ્વામીજી અહીં તાપી નદી કિનારે લાંબો સમય સુધી સાધના અને તપ કરતા હતા। તેમના આશીર્વાદથી જ આજે આ સ્થળ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ખરેખર આવા મહાન સંતના દર્શન કરવા એ પણ એક સૌભાગ્યની વાત છે। હવે આપણે જઈ રહ્યા છીએ તાપી નદીના ઘાટ તરફ। અહીં સાઇન બોર્ડ પર લખ્યું છે એમ પગથિયામાં ઉતરતી વખતે ધ્યાન રાખવું અને રેલિંગને સ્પર્શ કરવી નહીં। નદીનો આ નજારો અહીંથી ખૂબ જ સુંદર દેખાય છે, પણ સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે। મિત્રો, આ નજારો તો જુઓ। સૂર્યપુત્રી તાપી નદીનો આટલો વિશાળ પટ અને પથ્થરો વચ્ચેથી વહેતું આ નિર્મળ પાણી જોઈને ખરેખર દિલ ખુશ થઈ જાય છે। પ્રકૃતિના ખોળે બેસીને આ નજારો માણવો એ જિંદગીની સૌથી મોટી શાંતિ છે।
જુઓ મિત્રો, રામેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી લોકો તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવાની અને મોજ કરવાની મજા માણી રહ્યા છે. આ પથ્થરો વચ્ચે વહેતા ઠંડા પાણીમાં નાહવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. લોકો અહીં પરિવાર અને મિત્રો સાથે આવીને ફૂલ એન્જોય કરી રહ્યા છે. મંદિરના પ્રાંગણમાંથી તમે સામેની તરફ જે અદ્ભુત નજારો જોઈ રહ્યા છો તે છે કાકરાપા ડેમ. તાપી નદી ઉપર બાંધવામાં આવેલો આ ડેમ અને પથ્થરો વચ્ચે વહેતું આ પાણી જોઈને ખરેખર કુદરતના ખોળે આવ્યા હોય એવો અહેસાસ થાય છે. અહીંથી ડેમનો વ્યૂ એકદમ ક્લિયર અને સુંદર દેખાય છે. રામેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હવે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. મંદિરથી થોડું ચાલ્યા પછી આ રસ્તા પર આગળ વધતા એક પ્રાચીન હનુમાનજીનું મંદિર આવે છે. મોટાભાગના પ્રવાસીઓ અહીંથી જ પાછા વળી જાય છે, પણ આ વિડીયો જોયા પછી તમે આ જોવાનું ચૂકતા નહીં. જરા અહીંથી જુઓ, આખું મંદિર કેટલું ભવ્ય અને શાંત દેખાય છે. આસપાસની આ હરિયાળી અને સામે વહેતી તાપી નદી, આ દ્રશ્ય ખરેખર મનને શાંતિ આપે તેવું છે. દૂરથી જ્યારે મંદિરના શિખર પર લહેરાતી ધજા દેખાય છે ત્યારે એક અલગ જ ભક્તિમય વાતાવરણ અનુભવાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંની શાંતિ તમને મંત્રમુગ્ધ કરી દેશે. બહુ ઓછા લોકો અહીં સુધી પહોંચે છે, પણ જે આવે છે તે અહીંની સકારાત્મક ઉર્જા લઈને જાય છે. તાપી નદીના કિનારે હનુમાનજીનું આ રૂપ ખરેખર મનમોહક છે. જય બજરંગબલી. ચાલો હવે દાદાના ભીડભાડથી દૂર કુદરતના ખોળે બિરાજમાન હનુમાનજીના શરણોમાં આવવાનો એક અલગ જ લ્હાવો છે. અમે અત્યારે અંદર જઈ રહ્યા છીએ અને તમને પણ આ અદ્ભુત મંદિરના અને દાદાના દર્શન કરાવીશું. આ હનુમાનજી મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં એકસાથે 3 મૂર્તિઓ બિરાજમાન છે. તમે જોઈ શકો છો કે કેસરી રંગમાં રંગાયેલી આ મૂર્તિઓ શક્તિ અને ભક્તિનું અદ્ભુત પ્રતીક છે. ઘણી જગ્યાએ હનુમાનજીના વિવિધ સ્વરૂપો અથવા રામ, લક્ષ્મણ, જાનકી સાથે તેમની સ્થાપના હોય છે. મંદિરના પ્રાંગણમાં આવતા જ એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. અહીં અમારો મિત્ર પૂરી શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસા પાઠ કરી રહ્યો છે. ખરેખર આવા પવિત્ર સ્થાને બેસીને પાઠ કરવાનો આનંદ કંઈક અલગ હોય છે. મિત્રો, અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ત્યાંની સૌથી ખાસ વાત એ છે કે અહીંની મૂર્તિઓ કોઈએ બનાવી નથી, પણ આ મૂર્તિઓ સ્વયંભૂ છે. લોકવાયકા એવી છે કે વર્ષો પહેલા જ્યારે આ આખો વિસ્તાર એક ગાઢ જંગલ હતો ત્યારે અહીં કેટલાક સાધુ સંતો અને પશુપાલકોની અવરજવર રહેતી. એ સમયે આ જંગલની વચ્ચે પથ્થરોમાં કડાયેલી આ દિવ્ય મૂર્તિઓ અચાનક મળી આવી હતી. શરૂઆતમાં તો અહીં એક નાનકડું સ્થાનક બનાવવામાં આવ્યું હતું, પણ ભક્તોની અટૂટ શ્રદ્ધા અને હનુમાનજીના પ્રચારને કારણે આજે અહીં એક ભવ્ય મંદિર બની ગયું છે. જંગલની શાંતિ વચ્ચે બિરાજમાન આ હનુમાનજીના દર્શન કરવા એક મૂર્તિની નીચે તમે જે આ નાનો પથ્થર જોઈ રહ્યા છો તે દાદાની ગદા અથવા તેમના શરણોનું પ્રતીક હોઈ શકે છે. આ પથ્થર પર પણ સિંદૂરનો લેપ કરવામાં આવે છે, જે આ સ્થાનની મંદિરની સ્થાપના પાછળનું મુખ્ય કારણ રક્ષણ મનાય છે. જંગલ વિસ્તાર હોવાથી લોકો હનુમાનજીને વનરક્ષક તરીકે પૂજે છે. અહીં હનુમાનજીની 3 મૂર્તિઓ હોવાને કારણે તે ત્રિમૂર્તિ હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સ્થાપના પાછળનો હેતુ ભક્તોના કષ્ટ દૂર. આ હનુમાનજી મંદિર ભલે નાનું દેખાય પણ તેનો મહિમા ખૂબ જ મોટો છે. લોકોનું કહેવું છે કે આ મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક છે. જ્યારે રામેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારે તેમના પરમ ભક્ત હનુમાનજી પણ અહીં અદ્રશ્ય રૂપે બિરાજમાન થયા હતા તેવી માન્યતા. મંદિરની અંદર જે 3 મૂર્તિઓ છે તે આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે. આ મૂર્તિઓ હનુમાનજીના વિવિધ રૂપો અથવા પ્રભુ શ્રી રામ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિને દર્શાવે છે. અહીંની શાંતિ અને તાપી નદીના કિનારે આવેલું આ સ્થાન મનને એક અલગ જ દાદાના આશીર્વાદ લઈને હવે અમે પાછા વળી રહ્યા છીએ. જો તમે પણ રામેશ્વર મંદિર આવો તો થોડું ચાલવાની તકદી લઈને હનુમાનજી મંદિરે જરૂર આવજો, તમને ચોક્કસ ગમશે. રામેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ આ વિશાળ પાર્કિંગ છે. અહીં મોટા ઝાડ નીચે છાંયો પણ મળી રહે છે, જેથી તમારી ગાડી સુરક્ષિત રહે છે. પ્રવાસીઓ માટે આ એક સારી સગવડ છે. ઊંચાઈ પરથી જ્યારે તમે આ આખું પરિસર જુઓ છો ત્યારે તમને અહેસાસ થાય છે કે આ સ્થળ કેટલું ભવ્ય છે. નદીના કિનારે આવેલું આ મંદિર અને દૂર દેખાતું શિક્ષિત લોગિંગ માટે આનાથી શ્રેષ્ઠ લોકેશન બીજું કયું હોઈ શકે. અહીં આવવાનો અમારો અનુભવ ખરેખર યાદગાર રહ્યો. રામેશ્વર મહાદેવ મંદિરના આ વિશાળ પરિસરમાં જ હનુમાનજીનું આ બીજું સુંદર મંદિર આવેલું છે. અહીં દાદાની મૂર્તિ ખૂબ જ તેજસ્વી છે અને ભક્તો અહીં આવીને વિશેષ શાંતિનો અનુભવ કરે છે. એક જ પરિસરમાં મહાદેવ અને હનુમાનજીના દર્શન થવા એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તો મિત્રો, આજના વ્લોગમાં આપણે રામેશ્વર મહાદેવના ભવ્ય પરિસરના દર્શન કર્યા. આપણે જોયું કે કેવી રીતે તાપી નદીના કિનારે સુંદર મંદિર બિરાજમાન છે અને ત્યાંનો નજારો કેટલો મનમોહક છે.
સાથે જ આપણે પરિસરમાં આવેલા હનુમાનજીના બંને મંદિરોની મુલાકાત લીધી. પહેલા મંદિરમાં પહેલા 3 ખાસ મૂર્તિ સ્વરૂપ અને સિંદૂરથી લેપિત એ પૌરાણિક પથ્થરોના દર્શન કર્યા. તો બીજા મંદિરમાં દાદાની દિવ્ય પ્રતિમા સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. પાર્કિંગથી લઈને મંદિરના ગર્ભગૃહ સુધીનો આ સફર ખરેખર શાંતિ આપનારો હતો. આશા છે કે તમને આ દર્શન ગમ્યા હશે. જો આ ભક્તિમય સફર પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ 28 વ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મિત્રો, કુદરતના ખોળે બિરાજમાન આ મંદિરની મુલાકાત લઈને મન ખરેખર પ્રફુલ્લિત થઈ ગયું છે. જો તમે હજુ સુધી આપણી ચેનલ 28 વ્લોગને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, જેથી તમે આવા સુંદર સ્થળોના દર્શન ચૂકી ના જાઓ. વિડીયોને તમામ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.